નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। અંકલેશ્વર નગરપાલિકાના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત સમાજ સંગઠક તરીકે કામ કરનાર કર્મચારી જાગૃતિ પટેલની સરકારી કામગીરીના ઓથા હેઠળ થઈ રહેલી ગોબાચારીનો પર્દાફાશ નેશન પ્લસ ન્યૂઝ દ્વારા કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। શહેરી વિસ્તારના બેરોજગારો અને ગરીબ પરિવારને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર સબસિડી આધારિત વ્યવસાયિક લોન આપે છે, ત્યારે આ જ વિભાગની આડમાં જાગૃતિ પટેલ આધાર કાર્ડ અને પાન કાર્ડનો દુરુપયોગ કરીને પોતાના ધંધાનો વિકાસ કરી રહી હોવાની ચર્ચા હવે હકીકતમાં પરિણમી રહી છે। નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર રોજિંદી પ્રક્રિયાના ભાગરૂપે આ મહિલા કર્મચારી જાગૃતિ પટેલ પોતાના પર્સમાં જ મોંઘું દાટ સોનું લઈને જ આવતી હોવાના પણ સ્ફોટક પુરાવાઓ અમને સાંપડ્યા છે। સરકાર જે કામ માટે પગાર ચૂકવે છે એ સમયગાળા દરમિયાન જે તે કર્મચારી એને અપાયેલું જ કામ કરવા માટે બંધાયેલો હોય છે, પરંતુ જાગૃતિ પટેલ છેલ્લા ઘણા સમયથી ઓફિશિયલ બેંક વિઝિટના નામે અંકલેશ્વર પાલિકાના પ્રતિનિધિ તરીકે 3 રસ્તા સ્થિત બેંક ઓફ બરોડાની નિયમિત મુલાકાત લેતી હોવાનું જાણવા મળ્યું છે। વડોદરાથી લઈને વિવિધ જગ્યાએ વસવાટ કરતા લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ થકી લોન અપાવવાનો જે ખેલ જાગૃતિ પટેલ અને તેના પતિ સંકેત પટેલ દ્વારા કરાઈ રહ્યો છે એ એટલા માટે શંકા ઉપજાવે એમ છે, કારણ કે જેના નામે લોન થઈ છે એને આ 5 મહિના દરમિયાન એક પણ હપ્તો જ ભર્યો નથી અને ગેરંટી તરીકે પણ માત્ર 2 ચેક આપવામાં આવ્યા છે। અકોટા સ્ટેડિયમની સામે ઉમા પાનની આ દુકાનના માલિક મુકેશ માકડિયાને જાગૃતિ પટેલે 25 લાખ રૂપિયાની લોન તો અપાવી દીધી, પણ ગેરંટી તરીકે લોન ધારકે માત્ર 2 ચેક જ આપ્યા હોવાનું કબૂલે છે। ત્યારે સરકારી કર્મચારીના નાતે કોઈ પણ લોન ધારક આરામથી કન્વિન્સ થઈ જાય એમ હોય છે, ત્યારે કોલેટરલ ગેરંટી તરીકે સોનું તો નથી અપાયું ને, એવો પણ સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે। કે તમને એવું નથી ખબર કે એક વર્ષમાં કેટલા રૂપિયા પે કરવાના હપ્તા હતા 25 લાખની લોનના? ના સેટલી હપ્તે પ્લે કરવાનું કે મારે કઈ જરૂર નથી, મેં લઈ લીધી પછી વર્ષમાં મારે શું થાય 2-4 મહિના પૈસા આડાવડા 50% છૂટા થઈ ગયા એટલે 50% પછી ભરી દઈ તો ચાલે એવું મને કહેતા હતા। સમજી ગયો? પણ કઈ તમે બેંકમાં સહી કરવા તો ગયા હશો ને? હા, બેંકમાં સહી કરવા ગયા હતા। કઈ બેંકમાં ગયા હતા? હવે અંકલેશ્વર આવ્યા હતા સાહેબ, બરોડા। અંકલેશ્વર બેંક ઓફ બરોડામાં ગયા હતા? હા હા, બરાબર। અને આ કઈ બ્રાન્ચ હતી? 3 રસ્તા વાળી? સાહેબ અંકલેશ્વર ની તો મને માહિતી નથી કોઈ જાતની, કારણ કે અમે અહીંથી ગાડી લઈને આવ્યા હતા અને ગાડી લઈને પછી તરત વહી આવ્યા। તો આ જે લોન તમને મળી બેંક ઓફ બરોડાએ જે તમને લોન આપી એ પાનની દુકાન ખોલવા માટે લોન આપી ને? ના ના, પાનની દુકાન માટે લોન આપી એવું થોડું છે સર। તો આ શેની લોન તમે લીધી 25 લાખની? મેં એમને ખાલી લોન લીધી છે। હા, પણ તમે કોઈ ગેરંટી તો આપી હશે ને લોન લીધી તો? સાહેબ ગેરંટીમાં તો મેં આ વસ્તુ સમજી કે મારા ચેક આપ્યા છે। ખાલી ચેક આપ્યા? હા। અરે પણ તમે એ તો હું 1 કરોડનો ચેક આપી દઉં બેંકને, બરાબર, તો એની પર થોડી લોન મળે છે? તમે તો ધંધાદારી માણસ છો। હા હા, પણ જ્યારે તમે લોન લો છો 25 લાખની તો એનો હપ્તો જ કેટલો થાય દર મહિનાનો? તમે તો દર મહિનાની સાહેબ વાત નથી, દર મહિનાની કઈ વાત નથી। છતાં મારા ભાઈ તો મેં તમને કીધું ને કે હું દુકાને જાઉં ને, નહીં, આ પૈસા કોના એકાઉન્ટમાં જમા થયા? મારા એકાઉન્ટમાં। અને એમાં કેટલા રૂપિયા જમા થયા? 25 લાખ? 25 લાખમાં કઈક 200-500 હજાર રૂપિયા ઓછા આવી છે એવું કઈક હા, છે લગભગ। વાંધો નહીં, એટલે એ 25 લાખ રૂપિયા થયા ઇન શોર્ટ? હા, એમાં કદાચ તમને હું એવું હોય તો તમને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલી શકું। અંકલેશ્વર નગરપાલિકા અને સત્તાધીશોએ એ સમજી લેવાની જરૂર છે કે તેઓ આ હોદ્દા ઉપર શહેરના ટ્રસ્ટી તરીકે બેઠા છે, માલિક થઈને નહીં। ત્યારે જો એમના વિભાગમાં કામ કરતી કર્મચારી કોઈ એવા કામમાં લિપ્ત હોય જેનાથી પાલિકાની છબીને નુકસાન થવાની સંભાવના હોય, ત્યારે સત્તાધીશો દલા તરવાડીની ભૂમિકામાં ન આવે
એ પણ એટલું જ જરૂરી છે, કારણ કે જાગૃતિ પટેલ પાસે રહેલ સોનાના 50 અને 20 ગ્રામના બિસ્કિટ, મોટી ચેન અને કડા જે રેલવે પોલીસની હિરાસતમાં છે એના ફોટોગ્રાફ્સ પણ અમારી પાસે છે. અને હવે આ મહિલા કર્મચારીનો પિતરાઈ ભાઈ વિનોદ પટેલ અને સંકેત પટેલ બિલ મેનેજ કરવા માટે દમ પછાડા કરી રહ્યા છે. જો કે નેશન પ્લસ ન્યૂઝની પેની નજર એમની તમામ પ્રક્રિયાઓ ઉપર પણ છે. આ મહિલા કર્મચારીને પરિણામે આખી અંકલેશ્વર નગરપાલિકાનું સ્ટેટસ સુદ્ધા દાવ પર લાગી ગયું છે. ત્યારે ગાંધીનગરથી તપાસના ઘોડા છૂટી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ કેસમાં જાગૃતિ પટેલને સાંગોપાંગ બચાવી લેવા માટે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી અને ધારાસભ્ય અંકલેશ્વર એવા ઈશ્વરસિંહ પટેલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ વટાવવામાં આવી રહ્યું છે. ત્યારે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા બેંક ઓફ બરોડા 3 રસ્તા બ્રાન્ચના એગ્રીકલ્ચર ઓફિસર તરીકે કાર્યરત પરેશ ધરૈયા સાથે પણ વાત કરવામાં આવી, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ગેરંટી લીધા વગર કોઈ બેંક આટલી મોટી લોન આપી શકતી જ નથી. ત્યારે જાગૃતિ પટેલ આણી મંડળી ચોક્કસપણે સરકારને ચૂનો તો નથી ચોપડતી ને, એવો પણ સવાલ ઉદ્ભવે છે. વધુમાં આ બેંકના અધિકારીએ એ પણ કબૂલ્યું કે હાલમાં જાગૃતિ પટેલના નામ ઉપર અંદાજિત 2 થી 3 ગોલ્ડ લોન 3 રસ્તા સ્થિત બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં જ ચાલી રહી છે. તો આપ જાગૃતિબેનને કેટલા વખતથી ઓળખો છો સાહેબ? શું કયો? જાગૃતિબેનને કેટલા વખતથી ઓળખો છો? જાગૃતિબેન ને 2 વર્ષથી, મારી ટ્રાન્સફર અહીં 2 વર્ષથી થઈ છે. પેલા જુનાગઢ હતો, ઓકે જુનાગઢ થી અહીંયા ટ્રાન્સફર થઈ મારે 2 વર્ષ થયા અને 2 વર્ષથી ઓળખું છું. ઓકે. તો ત્યાંથી ગોલ્ડ લોન પણ થાય છે ગોલ્ડ આપણી લોન થાય છે ને? બેંકમાંથી? હા, અમારી બ્રાન્ચમાં થાય છે ને ગોલ્ડ લોન. તો જાગૃતિબેન થકી ગોલ્ડ લોન પણ થાય છે ત્યાં? એના થકી હા, એટલે એના થકી એટલે એટલે સમજાણું નહીં. મારે એવું પૂછવું છે કે જાગૃતિબેન તમારે ત્યાં ગોલ્ડ લોન કરાવવા માટે પણ આવે છે, આ ઉપરાંત એન્યુએમએલ આ જે વિષય છે એમનો જે જવાબદારી છે એના હા. ઉપરાંત આવે છે તમારે ત્યાં એની બેંક? પોતાની પર્સનલ લોન માટે આવે ને, એની પોતાની પર્સનલ ગોલ્ડ લોન કરાવવાની હોય તો એના માટે આવે. કોઈના થકી એટલે બીજા કોઈની નહીં. પોતાની? હા, એની પોતાની. તો કેટલાની લોન ચાલે છે અત્યારે? એની કેટલાની ચાલે છે? હા, એની આઈ થિંક 2 કા 3 છે. 3 લોન છે. એક્ઝેક્ટ ખબર નથી મને, 2 અથવા 3 છે. ઓકે. હા. પણ આપ મને ફિગર કહી શકશો? ફિગર અંદાજિત? મારા અંદાજિત મારે જોવું પડે સિસ્ટમમાં, હું જોઈને તમને એક્ઝેક્ટ કહી દઉં. એટલે એવું પૂછી રહ્યો છું, વડોદરામાં એક માની લો કે એક દુકાન ધારક છે જે પાનનો ગલ્લો ચલાવે છે, બરાબર? એમને તમારી બેંકના એકાઉન્ટમાંથી 24 લાખ રૂપિયા સમથિંગ 99,000 એટલે અંદાજિત 25 લાખ રૂપિયાની લોન પડી, બરાબર? હવે જેને લોન મળી છે, બરાબર, અને ધેટ વોઝ ડન વાયા જાગૃતિ પટેલ, અને એમને હું એવું પૂછું છું કે તમે કોલેટરલ ગેરંટી શું આપી 25 લાખ રૂપિયાની? તમને જો બેંકે લોન આપી હોય તો એમણે એવું કીધું કે મેં માત્ર 2 ચેક જ આપ્યા છે. હવે આ વાત મારા ગળે ઉતરતી માહિતી નથી. ખોટી છે. મારી વાત સાંભળો, તમારી પાસે માહિતી ખોટી છે. તમે જે કોલેટરલ ની વાત કરો છો ને, એ લોન MSME ડિપાર્ટમેન્ટમાં આવે, અને MSME ડિપાર્ટમેન્ટમાં વિધાઉટ કોલેટરલ અમે જે પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં ને સ્વાનિધિમાં જે 10,000, 20,000, 50,000 છે ને, એ એક જ સ્કીમ છે. બાકી 1 લાખ રૂપિયા ઉપર બધામાં કોલેટરલ આપે. રહી વાત તમારી જે આધાર કાર્ડ, પાન કાર્ડ ની, તો એવી કોઈ પણ લોન બેંક આપતી જ નથી. એના માટે છે ને તમે અમારી નજીકની કોઈ પણ બેંક ઓફ બરોડામાં તમે પૂછી શકો છો. ના, મને ખબર જ છે. એવી કોઈ લોન નથી, એવી કોઈ લોન નથી કે ખાલી આધાર કાર્ડ, પાન કાર્ડ ઉપર 25 લાખ રૂપિયા આપ્યા હોય. એગ્રી. હું એ જ કહેવા માંગુ છું કે આ લોન ધારકને ક્યાં તો મિસગાઈડ થઈ રહ્યો છે, બરાબર, અથવા તો કોઈ એવું વિષય ઉભો થઈ રહ્યો છે. ના સાહેબ, માહિતી ખોટી છે. મારા અંદાજ પ્રમાણે માહિતી ખોટી છે. પણ સાહેબ 25 લાખ રૂપિયા ઓલરેડી હી ઇઝ કન્ફેસિંગ કે મારા એકાઉન્ટમાં આવી ગયા છે, અને જાગૃતિબેને મારી પાસે જે 2 ચેક છે એ જ લીધા છે. હવે ધેટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. નથી, હું જ કહું છું ને, હું ખુદ એક્ઝેક્ટલી, કારણ કે તમે ઓથોરિટી છો બેંક. ખરેખર તો સત્તાધીશો દ્વારા જાગૃતિ પટેલ દ્વારા
અંકલેશ્વર નગરપાલિકાની ઓફિસમાં બેસીને જ ખેલ કરાઈ રહ્યા હોવાની બૂમ ઉઠી છે, ત્યારે પાલિકા સત્તાધીશોએ જાગૃતિ પટેલના કોમ્પ્યુટરથી માંડીને તમામ વસ્તુઓની ઈમાનદારીથી તપાસ કરે તો ચોક્કસપણે આ વિષયમાં રાજકીય ભૂકંપ આવી જશે, એમાં કોઈ બેમત નહીં હોય. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.